રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટની તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લા પંચાયત સાથે સાથે ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના વિશે આપને માહિતીગાર કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડમાં 72 સીટ્સમાં 236 કેન્ડિડેટ જે છે આ હરીફાઈ કરે છે. આપણે અહીંયા કુલ 5,10,086 પુરુષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 થર્ડ જેન્ડરના મતદારોને કુલ મળીને 9,85,952 મતદારો રાજકોટ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. 1,014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2,326 બેલેટ યુનિટ બીયુ મળીને આ ચૂંટણી સંપન્ન થશે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી જે છે આ ફરજને પૂરી પાડશે. આપણા મહાનગરપાલિકા વિસ્તારમાં 151 પોસ્ટલ બેલેટ યુઝ કરશે જે સર્વિસ વોટર્સ છે, અને ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ 1480 જે છે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 506 સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને ચૂંટણી માટે લગભગ 450 જેવા વાહનોની જે છે આ રિક્વિઝિશન થયું છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે જિલ્લા પંચાયતની 36 બેઠક ઉપર 1186 બૂથો ઉપર 109 કેન્ડિડેટ જે છે આ હરીફ થયા છે, કન્ટેસ્ટ કરશે, અને તાલુકા પંચાયતની 202 સીટ ઉપર 1186 બૂથો ઉપર જે સેમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સેમ જ બૂથ છે, ત્યાં તાલુકા પંચાયત માટે 595 કેન્ડિડેટ છે આ કન્ટેસ્ટ કરશે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 5,01,683 પુરુષ વોટર્સ, 4,54,890 સ્ત્રી વોટર્સ, 2 અન્ય વોટર્સ અને કુલ મળાવીને 9,56,575 વોટર્સ જે છે આ પોતાના મતનો ઉપયોગ કરશે. 1186 મતદાન મથકો ઉપર 8,480 જેવા સ્ટાફ જે છે, આમાં 2,675 કંટ્રોલ યુનિટ અને 2,675 જે છે બેલેટ યુનિટનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 8 ચૂંટણી અધિકારી વર્ગ A કક્ષાના અને 8 આના અસિસ્ટન્ટ આરઓ જે છે 22 જે છે આ વર્ગ 2 કક્ષાના 22 છે. આપણી તાલુકાઓ જે છે 11 છે, પરંતુ કોટડા, સાંગાણી, લોધિકા અને પડધરીને મળીને 1 જ આરઓ થાય છે. બિનહરીફ તાલુકા જે છે તાલુકા પંચાયતમાં આ 4 બેઠક બિનહરીફ થયેલ છે. 7 ગઢડા, 4 દાળિયા, 11 મેવાસા અને 1 ભાદાજાણિયા જે છે આ બિનહરીફ થઈ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે જે પોસ્ટલ બેલેટ છે આમાં 403 સર્વિસ વોટર્સ જે છે આ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે, અને 1961 ચૂંટણી ફરજ ઉપરના જે કર્મચારી છે આ પણ લોકો પોસ્ટલ બેલેટનો યુઝ કરશે. ટોટલ 1186 બૂથ્સ ઉપરથી 283 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે, અને 179 જે છે 179 બૂથ્સ જે છે આને ક્રિટિકલ અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકામાં ટોટલ 11 વોર્ડ છે. આમાંથી 11 વોર્ડમાં 44 સીટ થાય, પણ આમાંથી 20 બિનહરીફ સીટો થઈ ગઈ છે ઓલરેડી. 24 હરીફ સીટ્સ ઉપર 46 કેન્ડિડેટ કન્ટેસ્ટ કરે છે. કુલ ગોંડલ નગરપાલિકામાં 42,235 વોટર્સ છે પુરુષ અને 39,230 મહિલાઓ છે. અન્ય 6 મળીને કુલ 81,471 વોટર્સ છે. હવે જે કન્ટેસ્ટિંગ બૂથ્સ છે આ પહેલા અગાઉમાં 86 હતા, હવે 55 રહી ગયા છે, અને 1702ના સ્ટાફના સાથે અમે ત્યાં ચૂંટણી કન્ડક્ટ કરાવીશું. ગોંડલ નગરપાલિકા માટે 113 CU અને 226 જે છે આપણી BU વપરાશે. ત્યાં 2 વર્ગ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 2 વર્ગ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે. ગોંડલમાં વોર્ડ નંબર 1, 6, 9 અને 11 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, અને વોર્ડ નંબર 2માં 1 બેઠક, વોર્ડ નંબર 7માં 2 બેઠક તથા વોર્ડ નંબર 10માં 1 બેઠક જે છે આ બિનહરીફ થઈ છે. ગોંડલ નગરપાલિકા માટે 31 સર્વિસ વોટર્સ જે છે, સેવા મતદારો જે છે આ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે, અને 145 ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ પોસ્ટલ બેલેટનો યુઝ કરશે. ગોંડલ નગરપાલિકામાં 25 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરીએ છીએ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરીએ છીએ. ટોટલ રાજકોટ જિલ્લામાં
585 સર્વિસ વોટર્સ અને 3586 જે છે આ ચૂંટણી ફરજના અધિકારી જે હશે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચારસંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી, જેમાં તાલુકા પંચાયતની 2 ફરિયાદો નોંધાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં 1 સામાન્ય અને 8 આચારસંહિતાની કુલ 9 ફરિયાદ. ગોંડલ નગરપાલિકામાં 1 આચારસંહિતાની ફરિયાદ જે છે થઈ છે. આ તમામની આના ઉપર એક્શન લઈને આની એક્શન ટેકન રિપોર્ટ જે છે આ સ્ટેટ ઇલેક્શન કમિશને મોકલી દીધી છે. આપણા જિલ્લામાં કુલ 2255 મતદાન મથકો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને થશે. આમાંથી ટોટલ 814 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો તરીકે ગણાશે અને 195 જે છે આ અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરીએ છીએ. તમામ મતદાન મથકોની જે છે આ 100% ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને ઇન્શ્યોર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મતદાન મથક જ્યારે વોટર્સ વોટ દેવા માટે જાય ત્યારે આના ઉપર કોઈ બીજી અગવડ ના થાય. પોલિંગ સ્ટાફની તમામ તાલીમ જે છે આ 2 તાલીમ થઈ ગઈ છે. ત્રીજી તાલીમ જ્યારે આ લોકો ડિસ્પેચ કરશે પોતાની રીતે આરો અરેન્જ કરવાના છે. સાથે સાથે મતદારની એક માર્ક કોપી જે આપવાની મતદાર યાદીની આપવાની થાય છે આ ચૂંટણી અધિકારીની કક્ષાએ ચાલુ છે. મોસ્ટલી આજે રેડી થઈ જશે. તમામ મતદાન મથકો ઉપર પાણી, વીજળી, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ, ફર્નિચર, રેમ્પ આ તમામ સુનિશ્ચિત કરવા માટે તમામ આરઓશ્રીને સૂચના આપવામાં આવી છે. આપને ખબર છે કે તડકાનો માહોલ છે અને ટેમ્પરેચર ખૂબ વધારે જાય છે, જેથી તમામ રિટર્નિંગ ઓફિસરને સેન્સિટાઇઝ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નહીં હોય ત્યાં કરાવી લે. કોર્પોરેશન અને નગરપાલિકાને પણ વિનંતી કરવામાં આવી છે કે જે સ્થળો ઉપર છાંયડાની વ્યવસ્થાની મદદની જરૂરત હોય કોર્પોરેશન અને નગરપાલિકા પણ મદદ કરશે. સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. AMFની સુવિધા અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહે છે આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે. EVM માટે દરેક આરઓના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે. આપણા જિલ્લાની તમામ EVM જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે. 25મી તારીખે શહેરમાં બપોરે 12 વાગે પછી અને રૂરલ એરિયામાં આરઓઝ પોતાની અનુકૂળતા મુજબ સવારથી લઈને બપોરના વચ્ચે આ પોલિંગ પાર્ટીઝને ડિસ્પેચ કરશે અને 26 તારીખે વોટિંગ પછી જે EVM આવી જશે આ EVMને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે અને તમામ સ્થળ ઉપર જે કાઉન્ટિંગ સેન્ટર્સ જે છે આ પણ જ્યાં આપણું સ્ટ્રોંગ રૂમ છે આના નજીકમાં જ રાખવામાં આવે છે, જેથી વધારાના સ્ટ્રોંગ રૂમની જરૂરિયાત ઊભી નહીં રહે. તમામ રિસીવિંગ અને ડિસ્પેચિંગ જે પ્રક્રિયાઓ છે આ પણ ખૂબ જટિલ હોય છે અને આને માટે તમામ સ્ટાફના ઓર્ડર્સ અને તમામ સ્ટાફની તાલીમ જે છે આ પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે ગઈકાલે કાઉન્ટિંગ માટે કેવી રીતે ત્યાં ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્યારે 4 સીટ હોય છે અને ઘણા બધા અનામત સીટો હોય છે તો આમાં કેવી રીતે પ્રક્રિયા ફોલો કરવાની છે આ તમામ આરઓ માટે પણ ટ્રેનિંગ જે છે આ ગઈકાલે સંપન્ન થઈ ગઈ છે. આપણા જિલ્લામાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો વોર્ડ નંબર 1, 2 અને 3 આ તમામનો EVM ડિસ્પેચિંગ સેન્ટર જે છે આ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. EVM રિસીવિંગ સેન્ટર પણ અહીંયા છે અને આનું કાઉન્ટિંગ સેન્ટર પણ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. વોર્ડ નંબર 4, 5 અને 6નો AS ચૌધરી હાઈસ્કૂલ ના કેમ્પસમાં છે રિસીવિંગ સેન્ટર, ડિસ્પેચિંગ સેન્ટર એઝ વેલ એઝ કાઉન્ટિંગ સેન્ટર. વોર્ડ નંબર 7, 8 અને 9નો જે રિસીવિંગ સેન્ટર, ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ સેન્ટર જે છે આ SV વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ રાજકોટ રહેશે. વોર્ડ નંબર 10, 11 અને 12નો રિસીવિંગનો EVM ડિસ્પેચિંગ સેન્ટર, રિસીવિંગ સેન્ટર અને કાઉન્ટિંગ સેન્ટર જે છે IV પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેને AVPT કોલેજ આપણે કહીએ છીએ એમુ ગઢવી હોલના સામે ટેગોર રોડ ઉપર રહેશે. વોર્ડ નંબર 13, 14 અને 15નો રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર જે છે આ અમૃતચંદ વિરાણી જસાણી સ્કૂલ PDM ફાટક પાસે ગોંડલ રોડ રાજકોટ ઉપર રહેશે. અને વોર્ડ નંબર 16, 17 અને 18નો રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગનો સેન્ટર જે છે આ રણછોડદાસજી બાપુ કમ્યુનિટી હોલ રાજકોટ રહેશે. એવી જ રીતે તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો ઉપર તથા ગોંડલ નગરપાલિકા માટે EVM ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર જે છે મહારાજા ભગવતસિંહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલમાં રહેશે. તાલુકા પંચાયતના અને તાલુકા પંચાયત પૂરતો જિલ્લા પંચાયતની સીટોનો
રાજકોટનો ઈવીએમ રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર જે છે આ રાજકોટ તાલુકા માટે સરકારી પોલિટેકનિક કોલેજ ભાવનગર રોડ આજી ડેમ ચોકડી પાસે રહેશે. કોટડા સાંગાણી માટે ઠાકોરજી મૂળવાજી વિનયન કોલેજ કોટડા સાંગાણી. લોધિકા માટે કોટડા સાંગાણી માટે ઈવીએમ રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર એક જ છે. લોધિકા માટે ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર એચપી ખીમાણી વિદ્યાલય લોધિકા, રિસીવિંગ સેન્ટર એચપી ખીમાણી વિદ્યાલય લોધિકા અને કાઉન્ટિંગ સેન્ટર જે છે આ કવિદાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી રહેશે. પડધરી માટે કવિદાદ વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી જે છે આ ઈવીએમ રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે રહેશે. ગોંડલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે સેન્ટ મેરી સ્કૂલ ગુંદાળા રોડ ગોંડલ રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટર સેન્ટર તરીકે રહેશે. જેતપુરમાં પણ કાઉન્ટિંગ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર માટે સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ નેશનલ હાઈવે નવાગઢ જેતપુર રહેશે. ધોરાજી માટે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ત્રણેય એક્ટિવિટી માટે સ્ટેશન રોડ ધોરાજી જે ભગવતસિંહજી હાઈસ્કૂલ છે આ રહેશે. ઉપલેટા માટે ત્રણેય એક્ટિવિટી માટે ટાપરવાળી તાલુકા શાળા ઉપલેટા રહેશે. જામકંડોરના માટે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ સ્ટેશન રોડ ધોરાજી રહેશે. જસદણ માટે મોડેલ સ્કૂલ જસદણ અને વિછિયા માટે તાલુકા સેવા સદન વિછિયા જે છે આ ઈવીએમ ડિસ્પેચિંગ રિસીવિંગ અને કાઉન્ટન્સ સેન્ટર તરીકે રહેશે. સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોની સહુલિયતને ધ્યાન રાખીને આપને ખબર છે કે એસઆઈઆર પછી ઘણા બધા મતદાર યાદીમાં નામો ઓછા થયા છે, નામો ઉમેરવામાં પણ આવ્યા હશે, મતદાન મથકોની પોઝિશનમાં પણ ચેન્જીસ હશે. ટ્રેડિશનલી પણ આપણી વિધાનસભા, લોકસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન મથકોમાં નાનું મોટું ચેન્જીસ આવતું હોય છે. નવા વોટર્સ પણ આપણે ઘણા બધા જોઈન થયા છે. તો આ તમામની સહુલિયતને ધ્યાને રાખીને આપણે લોકલ સેલ્ફ ગવર્નન્સની ચૂંટણીમાં મતદાર યાદીઓ પણ છેલ્લે સુધી તૈયાર થતી હોય છે, મતદાન મથકો પણ છેલ્લે સુધી તૈયાર થતા હોય છે, જેથી મતદારોને એવું ખબર રહે કે મારો બૂથ ક્યાં છે. આને માટે ઓનલાઈન બૂથ લોકેટર વેબસાઇટ ડેવલપ કરવામાં આવી છે અને આ બૂથ લોકેટર વેબસાઇટ જે છે આ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના જ એક બીએલઓ જે છે જેનું હું નામ નેક્સ્ટમાં બોલીશ આના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને આપ પોતાનું બૂથ જે છે આમાં સર્ચ કરી શકો છો. જિલ્લાના બીએલઓ છે આપણા જયદીપભાઈ ત્રિવેદી દ્વારા આનું પોતાનું જે આ જયદીપભાઈ ત્રિવેદી ટેકનોલોજીકલી કાફી એડવાન્સ છે અને આને જિલ્લા વહીવટી તંત્રના સાથે રહીને રાજકોટના નાગરિકોની સુવિધા માટે http://rmc-election.jr-trivedi જે અત્યારે આપણે લોન્ચ પણ કરીશું અત્યારે આપની ઉપસ્થિતિમાં. આના ઉપરથી મતદારો પોતાનો ઓળખપત્રની પોતાનું બૂથ વોર્ડ અને બૂથ સિલેક્ટ કરીને આની લોકેશન જે છે પોતાના મોબાઈલમાં ગૂગલ લોકેશન ઓન રાખશે તો આને ડાયરેક્ટલી આ બૂથ સુધી જઈ શકે છે. સાથે સાથે આપણા આ જે એક્ટિવિટી છે અગાઉમાં પણ આપણને ખૂબ મદદરૂપ થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે છે આ 26 તારીખના સવારે 7 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી અને કાઉન્ટિંગ જે છે આ સવારે 9 વાગે 28 તારીખે શરૂ થશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિભાગો દ્વારા જિલ્લાના ઇલેક્શનની કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારી મિત્રો દ્વારા તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે આગામી રવિવારના દિવસે જરૂર મતદાન કરો એ મુજબના એક અપીલ કરવામાં આવે છે અને એક QR કોડ પણ આપને આપવામાં આવે છે. આ QR કોડ જે છે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા માટે વિકસિત કરવામાં આવ્યું છે કારણ કે ગામમાં તો મોટા ભાગે બધાને ખબર હોય છે કે એક ગામમાં એક જ બૂથ હોય અથવા 2 બૂથ હોય, પરંતુ શહેરમાં ડેન્સિટી પણ વધારે હોય છે જેથી શહેરના નાગરિકોને બૂથની ખબર રહે અને માટે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ખાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણને એક QR કોડ આપવામાં આવ્યું છે. આ QR કોડને આપ સ્કેન કરશો તો પોતાનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમમાં ઇંગ્લિશના 3 લેટર નાખીને અથવા પોતાનું એપિક નંબર નાખીને આપને ખૂબ જ એફિશિયન્ટ અને ખૂબ જ ઝડપથી ચાલવાવાળી વેબસાઇટ છે. આપ જેમ ક્લિક કરશો આપની તમામ વિગતો આના ઉપર રિફ્લેક્ટ થશે. આનાથી આપને પોતાનું વોર્ડમાં કયો પોલિંગ બૂથ છે અને આના ઉપર લોકેશન ઉપર ક્લિક કરશો તો આપને બૂથનું નામ, ફોર એક્ઝામ્પલ મારો આઈપી મિશન હાઈસ્કૂલ છે તો આઈપી મિશન હાઈસ્કૂલ બતાવશે. સાથે સાથે આપની ફેમિલી ડિટેલ્સ પણ બતાવશે. તો ફેમિલી જ્યારે ક્લબ થયેલી હોય તો એક જ ફેમિલીમાં 2-3 મેમ્બર્સ છે, આને માટે ફરીથી શોધવાની જરૂરત નથી. આ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરશો તો પણ આપને તમામ ફેમિલીની ડિટેલ્સ મળી શકશે. તો આમ જોઈએ તો 2 પ્રકારના QR કોડ છે. એક QR કોડથી આપ પોતાનું નામ અને એપિક નંબર નાખીને પોતાનો
જે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, પોતાનું વોર્ડ નંબર, પોતાનું પોલિંગ બૂથ નંબર, પોતાનું સિરિયલ નંબર અને લોકેશનનું નામ જાણી શકશો. જે સેકન્ડ QR કોડ છે, જે આપણે જિલ્લાના BLO મિસ્ટર ત્રિવેદી દ્વારા રેડી કરવામાં આવ્યું છે, આમાં આપ ક્લિક કરીને પોતાનું બૂથની લોકેશન સુધી પણ પહોંચી શકશો. આ બંનેમાં ડિફરન્સ છે. આજે હું આપ તમામની ઉપસ્થિતિમાં અને મીડિયાના તમામ મિત્રોની ઉપસ્થિતિમાં આપણે જે આ QR કોડ છે આને લોન્ચ કરીએ છીએ. સ્કેન કરશો તો આપને સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ડાયરેક્ટલી રાજકોટ મહાનગરપાલિકા ઉપર લેન્ડ થશે અને ત્યાં પોતાનું એપિક નંબર જસ્ટ એક જ એન્ટ્રી કરવાની છે, કે એપિક નંબર અને કેપ્ચા. આ નાખીને પોતાની તમામ વિગતો જે છે, પોતાનો બૂથ નંબર, પોતાનો વોર્ડ નંબર અને કયા સિરિયલ નંબર ઉપર છે, આ તમામ વિગતો મળી શકશે. સાથે સાથે કઈ જગ્યાએ આપનું બૂથ છે આનું લોકેશનનું નામ પણ મળી શકશે અને ફેમિલી ડિટેલ્સ પણ જાણી શકો. આ જે સેકન્ડ QR કોડ છે, આમાં પોતાનું જેમ આપને બૂથ નંબર અને વોર્ડ નંબર મળી ગયું છે, આમ વોર્ડ નંબર મળી ગયું હોય તો પણ આપ ક્લિક કરશો અને આપની લોકેશન આપને પહેલા QR કોડથી ખબર પડી ગઈ છે. આ લોકેશન ડ્રોપડાઉન મેન્યુમાં આવશે પણ ખરી. આપ સર્ચ કરશો અને પોતાના મોબાઈલની લોકેશન ઓન રહેશે તો આપ ગૂગલ લોકેશનનો યુઝ કરીને આ બૂથ સુધી પહોંચી શકશો. હું આપના વતી રાજકોટ મહાનગરપાલિકાના ખાસ કરીને તમામ વોટર્સ માટે, કારણ કે સિટીમાં જ આ પ્રોબ્લેમ વધારે હોય છે, તમામને અપીલ કરું છું કે ઘરે ઘરે સુધી આપનું આ મેસેજ પાસ ઓન થાય કે ઘરે બેઠા આપ પોતાનો મોબાઈલ મારફત આ QR કોડ સ્કેન કરીને આનું PDF આજે અમે મીડિયા ગ્રુપમાં પણ શેર કરીશું. આને સ્કેન કરીને આપ પોતાની તમામ વિગતો જે છે આ મેળવી શકો છો, જેથી આપને કોઈને એક બૂથથી બીજી બૂથ ઉપર ભટકવાની અથવા કોઈ પણ અગવડ ન થાય. આને માટે ખાસ કરીને સ્ટેટ ઇલેક્શન કમિશન અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શનની ઓફિસ દ્વારા ચિંતા કરવામાં આવી છે અને આ મેસેજ ત્યાં સુધી પહોંચે આ મારી ખાસ વિનંતી છે. સિટી વિસ્તારમાં માનનીય કમિશનરશ્રી સાથે અને રૂરલ વિસ્તારમાં માનનીય SP સાહેબ સાથે ચર્ચા કરીને આખું પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન રેડી કરવામાં આવ્યું છે અને આ પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન જે છે અત્યારથી અહીંયાથી રેડી થઈ ગયું છે. હવે બહારથી આપણને કેટલું દળ મળે છે એવી રીતે આનું ડિપ્લોયમેન્ટ, જેટલું ફોર્સ આપણી પાસે અવેલેબલ હશે અને ફોર્સના સંખ્યાને ધ્યાને રાખીને પછી આ તમામ બૂથો ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. બીજું એક સૂચન એવું હતું સાહેબ કે મતદાર જાગૃતિ અભિયાન બહુ સરસ ચાલે છે, પણ એમાં ક્યાંય એવું નથી આવતું કે 4 બટન દબાવ્યા પછી રજીસ્ટ્રેશન બટન દબાવવું, એવું ક્યાંય હજુ સુધી મેં વાંચ્યું નથી. હું આપના મારફત એવી કંઈક આપ અત્યારે જ આપે ક્લિપ યુવા મતદારોને ખબર નથી. હું ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના અને ગોંડલ નગરપાલિકાના તમામ વોટર્સને અપીલ કરું છું કે આપની જે EVM મશીન હશે, આ EVM મશીનમાં જે બેલેટ યુનિટ જેને કહીએ છીએ આપણે, જેના ઉપર કેન્ડિડેટના નામ અને અને જે ચિહ્ન આપવામાં આવ્યા છે આ હશે. આમાં આપને 4 વોટર્સને એક કરીને વોટ આપવાનું છે. આપ એક વોટરને વોટ આપ્યું છે અને પછી આપને જેમ જેમ આપ વોટ આપશો આના આગળ રેડ લાઇટ જે છે આ થતી રહેશે. જ્યાં સુધી આપ 4 વોટ નહીં આપશો ત્યાં સુધી આપનો વોટ કાઉન્ટ નહીં થાય. તો સૌથી પહેલા 4 વોટ આપવાના છે અને પછી સૌથી નીચે યલો કલરમાં રજીસ્ટરનો બટન જે છે આ દબાવવાનું રહેશે, તો જ આપનો વોટ કાઉન્ટ થશે. બીજી વસ્તુ, આપ કોઈ એક કેન્ડિડેટને વોટ આપ્યું છે અને પછી આપને લાગે છે કે મારે આને નહીં કોઈ બીજાને આપવાનું છે, તો આપને સિલેક્ટ કરીને ડિસિલેક્ટ પણ કરી શકશો. તો સૌથી પહેલા આપને 4 કેન્ડિડેટના વોટ આપવાના, વોટ આપીને પછી સૌથી છેલ્લે જે રજીસ્ટર છે આને દબાવીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ કેન્ડિડેટ નોટા પ્રેસ કરશે તો પછી એક પણ વોટ નહીં જશે. જેથી મારી વિનંતી છે કે આપને વોટનો ખૂબ સારી રીતે આપ પોતાના વોર્ડમાં જેટલા પણ કેન્ડિડેટ છે આના કેન્ડિડેટનો પ્રોફાઇલને ધ્યાને રાખીને વધુમાં વધુ મતદાન કરો. આ એક ખાસ અપીલ છે અને ખાસ કરીને નવા વોટર્સ જે છે આને માટે આ ખાસ અપીલ છે કે આ દરેક 4 વોટ જે છે આને આપીને અને પછી આપ રજીસ્ટર કરશો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જે EVM મશીનો છે આ આપણા વિધાનસભા અને લોકસભા જેવી જ છે. એક જ કેન્ડિડેટને વોટ આપવાનો હોય છે, જેથી આપ એક કેન્ડિડેટને વોટ આપશો તો આના ખાતામાં આ વોટ જશે. યુવા મતદારો કેટલા? યુવા મતદારો SIR માં આપણે વિધાનસભા અને લોકસભામાં યુવા મતદારોની અલગથી ગણતરી કરીએ છીએ
SIR ની પછી ઝડપથી યાદી આવી છે. કાઉન્ટ કરીને આપણે બતાવી શકીએ છીએ, પણ અત્યારે હાથ ઉપર નથી. હું આપને શેર કરી પિંક બૂથ કેટલા પિંક બૂથ આ સ્થાનિક સ્વરાજમાં પિંક બૂથ, મોડલ બૂથ એવી રીતે આપણે, કારણ કે આ કામગીરી જે છે ખૂબ જ શોર્ટ ટર્મમાં થતી હોય છે, જેથી આ પ્રકારની કામગીરી. સર ઓલ્ડ એજ શતાયુ મતદારો કેટલા છે જિલ્લામાં? આપણે બધી વિગતો જે છે આપને શેર કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.